કૃષ્ણાભ્યામ નમઃ. એબીસી ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. આવો ગત ભાગની અંદર જે આપણે ભક્તિ દેવી અને નારદજી વચ્ચેનો સંવાદ ચાલી રહ્યો છે એને આગળ લઈ જઈએ. આ શ્રીમદ ભાગવત મહાપુરાણ જે દેવોને માટે પણ દુર્લભ છે એનું શ્રવણ, કારણ કે શ્રવણ ભક્તિ છે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગણવામાં આવી છે અને અહીંયા તો ભક્તિની જ વાત ચાલી રહી છે. ગયા ભાગની અંદર આપણે જોયું હતું કે ભક્તિ મહારાણીની મહત્વતા, એનું મહાત્મ્ય, એનું ઇમ્પોર્ટન્સ, હાઉ ડિવોશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, એ નારદજી ઇઝ ડિસ્ક્રાઇબિંગ. નારદજી પોતે સ્વયં, હી હિમસેલ્ફ ઇઝ ટેલિંગ ટુ ભક્તિ દેવી. ભક્તિ દેવીને આનું સરસ મજાનું વિવરણ કરી રહ્યા છે નારદજી. અને નારદજી એને કહેતા કહે છે કે ન તપોભીર ન વેદેશ્ચ ન જ્ઞાને નાપી કર્મણા અરેર હિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. અરે હરિની જો સાધ્ય કરવા હોય, હરિને આપણે પ્રાપ્ત કરવા હોય તો ત્યાં પ્રમાણ છે ગોપિકા. ગોપીજનો જે છે એ પ્રમાણ છે. અને એ પ્રમાણ શેનું પ્રમાણ છે? તો કે ભાઈ ભક્તિનું પ્રમાણ છે. ભક્તિને ભક્તિ દ્વારા જ, ભક્તિ રૂપી સાધન દ્વારા ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ કરી હતી. એનું પ્રમાણપત્ર, એનું સર્ટિફિકેટ એ કોણ છે? તો કે ગોપિકા. ગોપિકાઓ જે છે એ વ્રજની અંદર, વૃંદાવનની અંદર, ગોકુળની અંદર, મથુરાની અંદર જે ગોપીઓ છે એ ગોપીઓ દ્વારા ભગવાનની પ્રાપ્તિ કેવળ અને કેવળ, કારણ કે એ કઈ ભણેલા નહોતા અને છતાં પણ ભગવાનની પ્રાપ્તિ કરી. તો એ ભગવાનની પ્રાપ્તિ કરવા માટેનું સાધન એ કેવળ ભક્તિ છે. નૃણામ જન્મ સહસ્રેણ ભક્તો પ્રીતિર હિ જાયતે. જોજો કેટલું સરસ મજાની વાત કરે છે. આ મહાત્મ્ય ચાલી રહ્યું છે પદ્મ પુરાણ અંતર્ગત. પદ્મ પુરાણોની અંદર આ ભાગવતનું મહાત્મ્ય આપણે શ્રવણ કરી રહ્યા છીએ. અને એમાં દેવર્ષિ નારદ કહી રહ્યા છે નૃણામ જન્મ સહસ્રેણ ભક્તો પ્રીતિર હિ જાયતે. એટલે કે ભક્તિની અંદર પ્રીતિ થવી, મારે ભક્તિ કરવી છે, મારે ભક્ત બનવું છે, આવી મનોદશા, આ પ્રકારનું મેન્ટલ સ્ટેટ એ ક્યારે આવે છે? તો કે નૃણામ જન્મ સહસ્રેણ, હજારો જન્મ જાય અને ત્યાર પછી વ્યક્તિની અંદર, આ જીવની અંદર આ ખોડિયું જ્યારે મનુષ્યનું ધારણ કરે છે ત્યારે મુમુક્ષુત્વ આવે છે. એટલે કે મોક્ષો મેં ભૂયાતિતિ ઈચ્છા ઉત્પન્ન થાય છે. એટલે કે મારી મુક્તિ થાય. અને બીજું એના અંદર જે થાય છે એ છે કે મારે ભગવાનની ભક્તિ કરવી છે. તો એ ભક્તિ કરવી છે એવો ભાવ, ભક્તિનો ભાવ પ્રગટ થવો, એ તો હજારો જન્મ જાય પછી મળે. અને એ સહસ્ર જન્મો પછી પ્રાપ્ત થતું ફળ છે. તો એ કહી રહ્યા છે કલો ભક્તિ, કલો ભક્તિ ભક્ત્યા કૃષ્ણ પુરસ્થિત. કળિયુગમાં તો કેવળ ભક્તિ, કેવળ ભક્તિ અને કેવળ ભક્તિ, અને કેવળ ભક્તિથી કૃષ્ણ પુરઃ સ્થિત. આપણી સમક્ષ ઉભા રહી જાય છે ભગવાન. જેવું તમે ભક્તિ ચાલુ કરો છો એ ભક્તિના પ્રભાવના કારણે ભગવાન છે આપણી સમક્ષ આવીને ઉભા રહી જાય છે. પુરઃ સ્થિત, શ્રી કૃષ્ણ પુરઃ સ્થિત, આપણી સમક્ષ આવીને ઉભા રહી જાય છે. ભક્તિ દ્રોહ કરાયે એ ચ તે સીદંતી જગત્રયે. આ ભક્તિ મહારાણીનો જો કોઈ દ્રોહ કરે છે
તો એ ત્રણેય લોકની અંદર સુખ મેળવતા નથી. ભક્તિ દ્રોહીઓ છે એને દંડ અવશ્ય મળે જ છે. અને એના અંદર એ કહેતા કહે છે કે દુર્વાસા દુઃખ માપન્ન. આપણને બધાને ખબર જ છે કે દુર્વાસા ઋષિએ એ ભક્તને જ્યારે હેરાન કર્યા છે ત્યારે એ દુર્વાસાને દુઃખ ભોગવવું પડ્યું છે. અને એટલા માટે જ એ અહીંયા નારદજી એમને યાદ કરી રહ્યા છે કે દુર્વાસા જે છે એમણે તો ભક્તિ જે કરતા હતા એમના ઉપર જ્યારે પ્રહાર કર્યો ત્યારે એમને દુઃખ નિવારણ કરવા માટેનો કોઈ રસ્તો રહ્યો નહીં. એટલે કહ્યું દુર્વાસા દુઃખ માપન્ન પુરા ભક્તિર વિનિંદક. ભક્તિની નિંદા કરવા વાળા આ જે દુર્વાસા છે એમને પણ, આવા મોટા વ્યક્તિને પણ, આવા મોટા ઋષિને પણ દુઃખ ભોગવવાનો વારો આવ્યો. માટે ભક્તિની ક્યારેય પણ ઉપેક્ષા ન કરવી. ભક્તિ માટે કોઈને ખરાબ ન બોલવું, ભક્તો માટે કોઈનું ખરાબ ના બોલવું, ભક્તોનું ક્યારેય પણ નિંદા ન કરવી. કોઈ ભક્તિભાવ કરતું હોય તો એમના માટે નિંદા કરવી નહીં. અલમ વ્રતેર અલમ તીર્થેર. અરે ભાઈ, વ્રતનું શું કામ છે? ગમે તેટલા વ્રત કરશો તો પણ વ્રતની અંદર કઈ ને કઈ ખામી રહી જશે. ધ્યાન રાખીએ અને એવું થાય કે આપણું ચિંતન છે એ વિપરીત થઈ જાય. વ્રત કરતા કરતા તો આપણને ખબર છે બધા વ્રત કરે છે, પણ વ્રતની અંદર તો કંઈક વસ્તુ ખાવાની ઈચ્છા થઈ જાય છે. ફરાળ કરીએ પણ ફરાળની અંદર તો કેટલી બધી વસ્તુ લોકો આજકાલ તો ખાય છે. અરે ફરાળી ઢોકળા પણ લોકો ખાય છે. ફરાળની અંદર તો કંઈક વસ્તુઓ ભજીયા પણ બને છે. તો ફરાળમાં તો ખરેખર આ વ્રત જે છે એ વ્રત રહ્યા નથી. એ નારદજીને તો ખબર જ હતી કે આવું થશે અને એટલે જ કહી રહ્યા છે અલમ વ્રતેર. અલમ એટલે બસ. હવે અલમ વ્રતેર અલમ તીર્થેહિ. અરે તીર્થની અંદર તો પહેલા જ આપણને કીધું કે તીર્થની અંદર તો હવે લૂંટવા વાળા વ્યક્તિઓ રહ્યા છે અને તીર્થમાં જવાનો હવે કોઈ ફાયદો નથી આ કળિયુગના પ્રતાપે. અલમ તીર્થેર અલમ યોગેહિ. અને યોગ માટે પણ હવે બહુ થયું ભાઈ. યોગ કઈ એટલું બધું કરવા જેવું છે નહીં. અલમ મખેહિ. આજકાલ તો યજ્ઞ પણ ક્યાં થાય છે? યજ્ઞ પણ યોગ્ય રીતે થવા જોઈએ. યજ્ઞની અંદર જે દ્રવ્ય વપરાય છે એ દ્રવ્ય કેવું છે, તમે ક્યાંથી લાવ્યા છો? અને એ જે મુખ્ય યજમાન છે, જે હોસ્ટ છે, એનો ભાવ કેવો છે? એના અંદર જો શુદ્ધિ નહીં હોય, અરે બોલવાની અંદર પણ શુદ્ધિ નહીં હોય, મંત્રની શુદ્ધિ નહીં હોય, તો યજ્ઞ સફળ થતો નથી. અને એમાં બેઠેલા જો વ્યસન કરનારા હશે તો પણ એ મુશ્કેલી ઉત્પન્ન કરશે. માટે આના જે પૂરા જાણકાર હોય એના પાસે કરવામાં આવે. અને એ ઉપરાંત યજમાનની પણ વૃત્તિ સારી હોય, એટલે કે યજમાન જે પૈસો કમાય છે એ ખરેખર છે પવિત્ર હોય, શુદ્ધ હોય, ત્યારે જ આ યજ્ઞ એ સફળ થતો હોય છે. તો અલમ વ્રતેહિ અલમ તીર્થેહિ અલમ યોગેહિ અલમ મખેહિ. એટલે કે આ કોઈ વસ્તુઓ કામ લાગે એમ નથી. અલમ જ્ઞાન કથા લાપેહિ. કથાના આલાપની અંદર જ્ઞાન રૂપી જે કથાઓ છે એનાથી પણ ભક્તિ રે કેવ મુક્તિદા. એક જ ખાલી ભક્તિ એવું સાધન છે કે જે ખરેખર બહુ સરળતાથી, વેરી ઇઝીલી આપણને જે આપણા ડેસ્ટિનેશન સુધી, આપણે જ્યાં પહોંચવાનું છે ત્યાં સુધી લઈ જાય, આપણને ઇમેન્સિપેશન આપે, આપણને લિબરેશન આપે. તો આ જે છે એ ક્યારે બને કે ધ ઓનલી વે, ધ ઇઝીએસ્ટ વે ટુ રીચ ગોડ, એટલે કે ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો સરળતમ માર્ગ જો હોય, સૌથી સરળ માર્ગ હોય, તો એ છે ભગવાનની ભક્તિ. અને ભક્તિ એ ગમે તેટલો ભણેલો હોય એ પણ કરી શકે. સાવ જે ભણેલા નથી, જે અજ્ઞાની છે,
એટલે કે જ્ઞાનની જેમણે પ્રાપ્ત નથી કરી, એટલે કે જેમણે ભણતર નથી કર્યું, એટલે કે જેમને એટલું બધું કઈ જ્ઞાન નથી, એ પણ ભક્તિ કરશે તો એમને ભક્તિ ફળદાયી થશે. કારણ કે ભક્તિની અંદર તો બધા જ અધિકારીઓ છે. એમાં સ્ત્રી, શૂદ્ર, કોઈ પણ જે કાંઈ છે એ કોઈ પણ જ્ઞાતિ હોય, એમાં બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય કે ક્ષત્રિય હોય, કોઈ પણ હશે, એ ભક્તિની અંદર તો ખરેખર બધા અધિકારીઓ જ છે. માટે ભક્તિ એક જ મુક્તિદા છે. ભક્તિથી મુક્તિ મળે છે. કારણ કે બોલાવે છે કોણ? હમણાં જ આપણે આગળ જોયું કે ભક્તિ મહારાણી જ્યારે મુક્તિને બોલાવે છે ત્યારે મુક્તિ જે છે એ આવે છે અને મુક્તિ પ્રદાન કરીને ફરીથી વૈકુંઠમાં જતી રહે છે. તો આ જે ભક્તિ મહારાણીના આજ્ઞાથી જ મુક્તિ આવતી હોય, તો જે ભક્તિ નથી કરતા એમને મુક્તિ કેવી રીતે મળે? માટે જ કહ્યું કે અલમ જ્ઞાન કથાલાપૈહિ ભક્તિ રેકૈવ એક એવ મુક્તિદા. મુક્તિના સાધન રૂપે જો કહેવું હોય તો કેવળ અને કેવળ ભક્તિ છે. હવે સૂતજી પ્રશ્ન કરી રહ્યા છે. સૂત ઉવાચ ઇતિ નારદા નિર્ણિત સ્વમહાત્મ્યમ નિશમ્ય સા સર્વાંગ પુષ્ટ સંયુક્તા નારદમ વાક્યમ અબ્રવીત. એટલે કે સૂતજી મહારાજ ક્યાં બેઠેલા છે? તો કે નૈમિષારણ્યની અંદર. અને નૈમિષારણ્યમાં એમની સામે શ્રોતાઓ કોણ બેઠેલા છે? તો કે શૌનક વગેરે 88,000 ઋષિઓ આ નૈમિષારણ્યમાં યજ્ઞ કરી રહ્યા છે. અને યજ્ઞના અવકાશની અંદર આ કથા ચાલી રહી છે. તો સૂતજી વચ્ચે અને શૌનકાદી 88,000 ઋષિઓ વચ્ચે આ સંવાદ ચાલી રહ્યો છે. અને શૌનકાદી ઋષિઓને કહેતા કહે છે કે આ પ્રમાણે નારદે ભક્તિ મહારાણીને પોતાનું મહાત્મ્ય કીધું અને એ કહેવાથી ભક્તિને ખૂબ આનંદ થયો. ભક્તિ રૂવાચ. આવું જ્યારે કહ્યું ત્યારે નારદજીની સમક્ષ ભક્તિ મહારાણી બોલ્યા છે. શું બોલ્યા છે? અહો નારદ ધન્યોસી પ્રીતિસ્તે મયી નિશ્ચલા. હે નારદજી, તમારી પ્રીતિ મારામાં નિશ્ચળ બુદ્ધિ છે, જે ચલાયમાન થતી નથી એવી બુદ્ધિ છે, જે વ્યવહાર નથી થતી, એટલે કે જે ચલિત નથી થતી એવી બુદ્ધિ તમારી સતત મારા અંદર છે. અને હું પણ તમને પ્રોમિસ આપું છું, હું પણ તમને વચન આપું છું કે હું તમારા હૃદયની અંદર સદા સર્વદા માટે રહીશ. તો આવું જ્યારે વચન કહી રહ્યા છે ભક્તિ મહારાણી, ત્યારે નારદજી પણ પ્રસન્ન થયા છે. આવું એકબીજાને પ્રોત્સાહિત કરી રહ્યા છે ભક્તિ મહારાણી અને દેવર્ષિ નારદ. તો હવે આપણે જોઈશું આગળના ભાગની અંદર કે આ આગળનો સંવાદમાં એ ક્યાં લઈ જાય છે આપણને, અને ભગવત પ્રાપ્તિ એ આપણા જીવનનું ઉદ્દેશ્ય છે, એને આપણે સરળતમ રીતે કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ આપણે જોઈશું. ત્યાં સુધી આપ સર્વેને જય શ્રી કૃષ્ણ.